નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીએસટીવી અને ધ એચબી કાપડા ગ્રુપ ઓફ સ્કૂલ્સના સંયુક્ત ઉપક્રમે શરૂ થયેલા જ્ઞાન યજ્ઞ પાસ થવાના પંચામૃતમાં હું શ્રેયસ ભાવસાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 આંકડાશાસ્ત્ર, એમાં આજે આપણે વિભાગ એ અને વિભાગ બી એ બંને વિભાગની આજે ચર્ચા કરીશું. વિભાગ એ એમસીક્યુ પ્રકારના પ્રશ્નો 10 માર્ક્સના અને વિભાગ બી એસક્યુ પ્રકારના પ્રશ્નો 10 માર્ક્સના, એમ 20 માર્ક્સની આપણે આ એપિસોડમાં ચર્ચા કરીશું. દરેક પ્રકરણમાંથી એક એમસીક્યુ એટલે કે 10 પ્રકરણમાંથી 10 એમસીક્યુમાં પૂછવામાં આવે છે અને દરેક પ્રકરણમાંથી એક એસક્યુ એટલે કે 10 પ્રકરણમાંથી 10 પ્રશ્નો અહીંયા એક માર્કના પૂછવામાં આવે છે. તો એમસીક્યુ પ્રકારના કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે એની સૌપ્રથમ આપણે ચર્ચા કરીએ. સૌપ્રથમ સૂચકાંક, તેમાં લાસ્પેયરનું સૂચકાંક. લાસ્પેયરના સૂચકાંકમાંથી મોટા ભાગે આ પ્રશ્ન પૂછાતો હોય છે કે અમેરિકા અને બ્રિટન સહિત મોટા ભાગના દેશમાં કયા સૂચકાંકનો ઉપયોગ થાય, તો લાસ્પેયરનો સૂચકાંક. બીજો પ્રશ્ન અગત્યનો પૂછાતો હોય છે કે લાસ્પેયરના સૂચકાંકમાં કયો ખર્ચ ધ્યાનમાં લેવામાં આવે છે, તો તેમાં આધાર વર્ષનો કુલ ખર્ચ ધ્યાનમાં લેવામાં આવે છે. ત્યારબાદ પાસેનું સૂચકાંક. પાસેના સૂચકાંકમાંથી અત્યાર સુધી એક જ પ્રશ્ન પૂછાયો છે કે કયા સૂચકાંકમાં ચાલુ વર્ષનો કુલ ખર્ચ ધ્યાનમાં લેવામાં આવે છે, તો પાસેના સૂચકાંકમાં. ત્યારબાદ સૌથી અગત્યનું સૂચકાંક એ તો ફિશરનું સૂચકાંક. આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછી શકાય છે. આદર્શ સૂચકાંક કયો, તો ફિશરનો સૂચકાંક. ત્યારબાદ ફિશરનો સૂચકાંક એ કયા બે સૂચકાંકનો ગુણોત્તર મધ્યક છે, તો ફિશરનો સૂચકાંક એ લાસ્પેયર અને પાસેના સૂચકાંકનો ગુણોત્તર મધ્યક છે. આ બે પ્રશ્નો એમાંથી ખાસ પૂછાતા હોય છે. ત્યારબાદ જીવન નિર્વાહનો સૂચકાંક. જીવન નિર્વાહના સૂચકાંકમાંથી જીવન નિર્વાહના સૂચકાંકમાં વસ્તુના કયા ભાવ ધ્યાનમાં લેવામાં આવે છે, તો તેમાં છૂટક ભાવ ધ્યાનમાં લેવામાં આવે છે. કામદારોના મોંઘવારી ભથ્થા, બોનસ, કમિશન, પગાર વગેરે નક્કી કરવા માટે કયા સૂચકાંકનો ઉપયોગ થાય, તો એમાં પણ જીવન નિર્વાહનો સૂચકાંક. નાણાંની ખરીદ શક્તિ માપવા માટે કયા સૂચકાંકનો ઉપયોગ થાય, તો એમાં પણ જીવન નિર્વાહનો સૂચકાંક આન્સર આવશે. એટલે જીવન નિર્વાહનો સૂચકાંકમાંથી આ 3 પ્રકારના એમસીક્યુ વારંવાર પૂછાતા હોય છે, તેની ખાસ નોંધ લેવી. ત્યારબાદ અચલ આધારનું સૂચકાંક. તો અચલ આધારના સૂચકાંકમાં કયા પ્રકારના ફેરફારો ધ્યાનમાં લેવામાં આવે છે, તો અચલ આધારના સૂચકાંકમાં લાંબા ગાળામાં થતા ફેરફારો ધ્યાનમાં લેવામાં આવે છે. ત્યારબાદ એવો પ્રશ્ન પૂછી શકાય કે કયા સૂચકાંકમાં એક સૂત્રતા જળવાય છે, તો અચલ આધારના સૂચકાંકમાં એક સૂત્રતા જળવાય છે. ત્યારબાદ સરકાર અને મોટી કંપનીઓ માટે કયા સૂચકાંકનો ઉપયોગ થાય, તો અચલ આધારનો સૂચકાંકનો ઉપયોગ થાય છે. એ પ્રકારના પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે, તે યાદ રાખવા. પરંપરિત આધારનો સૂચકાંક. તો પરંપરિત આધારના સૂચકાંકમાં ખાસ મોસમી અને ચક્રીય વધઘટથી મુક્ત સૂચકાંક કયો છે, તો એમાં આન્સર આવશે પરંપરિત આધારનો સૂચકાંક. આ ઉપરાંત આધાર વર્ષ નક્કી કરવાની કેટલી રીતો છે એ પણ એમસીક્યુમાં પૂછી શકાય. તો આધાર વર્ષ નક્કી કરવાની 2 રીતો છે અને એસક્યુ માટે યાદ રાખો કે અચલ આધારનો સૂચકાંક અને પરંપરિત આધારનો સૂચકાંક. ત્યારબાદ પ્રકરણ 2 ની વાત કરીએ, નિદર્શન પદ્ધતિઓ. એમાં ખાસ કરીને પુરવણી રહિત નિદર્શન. તો પુરવણી રહિત નિદર્શનમાં જ્યારે નિદર્શ પસંદ કરવામાં આવે છે, તો નિદર્શની સંખ્યા m = ખાલી જગ્યા એવો એમસીક્યુ પૂછાતો હોય છે. તો પુરવણી રહિત નિદર્શનની અંદર m = N, C n આ રીતે આન્સર લખવો. m = N, C n. અને પુરવણી સહિત નિદર્શન પદ્ધતિ જ્યારે પૂછાય, તો પુરવણી સહિત નિદર્શન માટે m = N આ પ્રકારનો આન્સર આવે. એ ખાસ ધ્યાન રાખો. પુરવણી રહિત હોય તો NCN અને પુરવણી સહિત હોય તો n, કેપિટલ N નીચે આવશે અને ઘાતાંકમાં n આવશે. ત્યારબાદ સમષ્ટિના પ્રકારો, એમાંથી પ્રશ્ન પૂછાતો હોય. સમષ્ટિના મુખ્ય 4 પ્રકારો આપણા અભ્યાસક્રમમાં છે: શાંત સમષ્ટિ, અનંત સમષ્ટિ, વાસ્તવિક સમષ્ટિ અને કાલ્પનિક સમષ્ટિ. તો શાંત સમષ્ટિના ઉદાહરણ યાદ રાખવા પડે કે 100 થી 200 વચ્ચે આવતી પ્રાકૃતિક સંખ્યા. એવો જો શબ્દ પૂછાય પ્રાકૃતિક સંખ્યા, તો શાંત સમષ્ટિ આવશે. પરંતુ જો એવો પ્રશ્ન પૂછવામાં આવે કે 100 થી 200 વચ્ચેની વાસ્તવિક સંખ્યાઓ, તો એના માટે અનંત સમષ્ટિ ઉદાહરણ આવશે. અને વારંવાર પૂછાતો પ્રશ્ન, સિક્કો કે પાસો ઉછાળવાથી મળતો બનાવ એ કયા પ્રકારની સમષ્ટિ છે, તો એ કાલ્પનિક સમષ્ટિનું ઉદાહરણ છે. ઉપરાંત યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા,
શહેરમાં આવેલ કોલેજની સંખ્યા વગેરે વાસ્તવિક સમષ્ટિના ઉદાહરણ છે. ત્યારબાદ આ પ્રકરણમાંથી બીજો એક પ્રશ્ન અગત્યનો કે યાદચ્છિક સંખ્યાના કોષ્ટકો સૌ પ્રથમ કોના દ્વારા બનાવવામાં આવ્યા? તો પ્રાધ્યાપક LHC ટિપેટ દ્વારા સૌ પ્રથમ કોષ્ટક બનાવવામાં આવ્યા. અગત્યનો પ્રશ્ન બીજો કે વારંવાર પૂછાય કે સૌ પ્રથમ કોષ્ટક ક્યારે તૈયાર કરવામાં આવ્યો? તો 1927માં સૌ પ્રથમ કોષ્ટક તૈયાર કરવામાં આવ્યા. ત્યારબાદ નિદર્શ કેવો હોવો જોઈએ? તો નિદર્શ પૂર્વગ્રહ કે પક્ષપાત રહિત હોવો જોઈએ. આ બધા પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે જે વિદ્યાર્થી મિત્રોએ તૈયાર કરવા જોઈએ. હવે પ્રકરણ 3. પ્રકરણ 3 છે સુરેખ સહસંબંધ. અત્યાર સુધી બોર્ડના જેટલા પણ પેપર આવી ગયા એ બધા પેપરમાં મોટા ભાગે સહસંબંધાંકના ગુણધર્મો જે છે એમાંથી જ મોટા ભાગે પ્રશ્નો પૂછાય છે. સહસંબંધાંક કેવું માપ છે? તો સહસંબંધાંક એક નિરપેક્ષ માપ છે. બીજો પ્રશ્ન એવો પૂછી શકાય સહસંબંધાંકની સંજ્ઞા કઈ? તો સહસંબંધાંકની સંજ્ઞા છે આ. પણ જો એવો પ્રશ્ન પૂછવામાં આવે કે સહસંબંધાંકમાં સમષ્ટિનો સહસંબંધાંક હોય એની સંજ્ઞા કઈ? તો એની સંજ્ઞા રો છે. એની ચિહ્ન ધ્યાન રાખો, સમષ્ટિના સહસંબંધાંકની સંજ્ઞા રો. આ પ્રમાણે એનું ચિહ્ન આવશે. ત્યારબાદ સહસંબંધાંકમાં r into xy is equal to ખાલી જગ્યા તો r into yx, એટલે કે x અને y નો સહસંબંધાંક એ y અને x ના સહસંબંધાંક જેટલો થાય. ઉપરાંત સહસંબંધાંકનો વિસ્તાર પૂછાતો હોય છે તો -1 is equal or less than r equal or less than +1. વિદ્યાર્થી મિત્રોએ ખાસ યાદ રાખવું, આ જે સાઇન છે એ સાઇનમાં ભૂલ થવી જોઈએ નહીં, કારણ કે અલગ અલગ પ્રકારના ઓપ્શન આપ્યા હોય ત્યારે વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થતા હોય છે કે આ પ્રકારની સાઇનમાં એ લોકો આન્સર લખી દેતા હોય છે. એટલે ખાસ ધ્યાન રાખવું કે -1 is equal or less than r is equal or less than +1. ઉપરાંત ક્રમાંક સહસંબંધાંકમાંથી MCQ પૂછાય છે. ક્રમાંક સહસંબંધાંકમાં સિગ્મા d² is equal to 0 તો r ની કિંમત કેટલી? ક્રમાંક તદ્દન ઉલટા હોય તો r ની કિંમત કેટલી? તો -1. આ પ્રમાણેના પ્રશ્નો આમાંથી પૂછાતા હોય છે. અહીંયા આપણે પ્રકરણ 1, 2 અને 3ના MCQ ની ચર્ચા કરી. હવે એક નાનકડા વિરામ બાદ આગળના પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. નમસ્કાર. વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાર્યક્રમ પાસ થવાના પંચામૃતમાં. હવે આપણે પ્રકરણ 4ના MCQ ની ચર્ચા કરીશું. સુરેખ નિયત સંબંધ. સુરેખ નિયત સંબંધના અભ્યાસની શરૂઆત કોણે કરી હતી? તો સર ફ્રાન્સિસ ગાલ્ટન. કયા અભ્યાસ દરમિયાન નિયત સંબંધના અભ્યાસની શરૂઆત થઈ? તો પિતાની ઊંચાઈ અને તેના પુખ્ત વયના પુત્રની ઊંચાઈ આનુવંશિકતાના અભ્યાસ દરમિયાન નિયત સંબંધના અભ્યાસની શરૂઆત થઈ. આ ઉપરાંત આમાંથી ખાસ પ્રશ્નો પૂછાતો કે r² બરાબર 0 હોય તો બંને નિયત સંબંધ રેખા કેવી હોય? તો r² બરાબર 0 હોય ત્યારે બંને નિયત સંબંધ રેખા કાટખૂણે છેદે અથવા બંને નિયત સંબંધ રેખા એકબીજાને લંબ હોય. વારંવાર પૂછાતો પ્રશ્ન r² is equal to 1 હોય તો બંને નિયત સંબંધ રેખા કેવી હોય? તો r² is equal to 1 હોય ત્યારે બંને નિયત સંબંધ રેખા સંપાતી હોય અથવા એકાકાર હોય. એક એટલે એકાકાર, એવી રીતે વિદ્યાર્થી મિત્રો યાદ રાખી શકે. આ ઉપરાંત આમાંથી એક અગત્યનો પ્રશ્ન આ રીતે પૂછાતો હોય છે byx is equal to -0.9, bxy is equal to -0.4, તો r is equal to ખાલી જગ્યા. અહીંયા આ પ્રકારના MCQમાં વિદ્યાર્થીની બહુ મોટી ભૂલ થતી હોય છે. r² is equal to byx into bxy, એટલે -0.9 અને -0.4 નો ગુણાકાર કરીએ એટલે 0.36 આવશે. 0.36 નું વર્ગમૂળ 0.6 આવશે. એટલે વિદ્યાર્થી મિત્રો 0.6 લખી દેતા હોય છે, પરંતુ નિયત સંબંધાંકનો ગુણધર્મ છે કે byx, bxy અને r ત્રણેયના ચિહ્નો સરખા હોવા જોઈએ. માટે આન્સર અહીંયા 0.6 ના લખાય, -0.6 આન્સર લખવો જોઈએ. મોટાભાગે વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થતા હોય છે, માટે ગુણધર્મ યાદ રાખવો પડે કે byx, bxy અને r ત્રણેયના ચિહ્નો સરખા હોય. ત્યારબાદ ચેપ્ટર નંબર 5 સંભાવના. સંભાવનાના વૈજ્ઞાનિક અભિગમની શરૂઆત ક્યારે થઈ? તો 17મી સદીમાં. સંભાવનાના વૈજ્ઞાનિક અભિગમની શરૂઆત કોણે કરી? તો પાસ્કલ અને ફર્મા. આ ઉપરાંત આમાંથી ઘટના આધારિત પ્રશ્નો પૂછાતા હોય કે a/b is equal to 5 હોય
તો એ કયા પ્રકારની ઘટના કહેવાય? તો જ્યારે a છેદ b ઇઝ ઇક્વલ ટુ 5 હોય તેને પરસ્પર નિવારક ઘટના કહેવાય. એ જ રીતે p ઓફ a ઇન્ટુ p ઓફ b ઇઝ ઇક્વલ ટુ p ઓફ a છેદ b, તો આ કયા પ્રકારની ઘટના કહી શકાય? તો એ નિરપેક્ષ ઘટના કહી શકાય. એટલે આ બે પ્રશ્નો ખાસ પૂછાય કે પરસ્પર નિવારક ઘટના માટેના નિયમ તો a છેદ b ઇઝ ઇક્વલ ટુ 5 અને નિરપેક્ષ ઘટના હોય તો a છેદ b ઇઝ ઇક્વલ ટુ p ઓફ a ઇન્ટુ p ઓફ b. આ ઉપરાંત આમાંથી પ્રશ્ન પૂછાતા હોય છે કે સંભાવનાનો વિસ્તાર જણાવો, તો 0 થી 1. એ જ રીતે આમાંથી બીજો પ્રશ્ન એ પણ પૂછી શકાય કે ચાન્સ પર આધારિત ઘટનાને શું કહેવાય? તો ચાન્સ પર આધારિત ઘટનાને યાદચ્છિક ઘટના કહેવામાં આવે છે. અને p ઓફ a પ્લસ p ઓફ a ડેશ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા, તો p ઓફ a પ્લસ p ઓફ a ડેશ ઇઝ ઇક્વલ ટુ 1. આ પ્રશ્નો આમાંથી ખાસ પૂછાતા હોય. ત્યારબાદ ભાગ 2 ની આપણે ચર્ચા કરીએ, યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ. દ્વિપદી વિતરણના ગુણધર્મોમાંથી એમાંથી પ્રશ્ન પૂછાતો હોય છે કે દ્વિપદી વિતરણના પ્રાચલો કયા કયા? તો n અને p. ત્યારબાદ np અને npq વચ્ચેનો સંબંધ પૂછાતો હોય તો np ઇઝ ગ્રેટર ધેન npq. ત્યારબાદ p ની કિંમત તમને આપી હોય અને પ્રકાર પૂછ્યો કે વિષમતાનો પ્રકાર જણાવો, તો જો p ની કિંમત 0.5 કરતાં મોટી હોય તો ઋણ વિષમતા અને p ની કિંમત 0.5 થી નાની હોય તો ઋણ વિષમતા આન્સર આવશે. ખાસ આ પ્રકારના પ્રશ્નો બોર્ડમાં પૂછાતા હોય છે. ત્યારબાદ પ્રામાણ્ય વિતરણની ચર્ચા કરીએ કે પ્રામાણ્ય વિતરણના ગુણધર્મોમાંથી ખાસ પ્રશ્ન પૂછાય કે પ્રામાણ્ય વિતરણમાં Q3 ની અંદાજિત કિંમત જણાવો. તો ધ્યાન રાખો, Q3 ની અંદાજિત કિંમત Q3 ઇઝ ઇક્વલ ટુ મ્યુ પ્લસ 0.675 સિગ્મા. પ્રામાણ્ય વિતરણમાં પૂછાય કે Q3 ની કિંમત કેટલી, તો આન્સર લખવાનો છે મ્યુ પ્લસ 0.675 સિગ્મા. પણ જો પ્રમાણિત પ્રામાણ્ય વિતરણમાં Q3 ની કિંમત પૂછાય તો ફક્ત 0.675 લખવાની છે. એ જ પ્રમાણે એવો પ્રશ્ન પૂછાય કે પ્રામાણ્ય વિતરણમાં Q1 ની કિંમત કેટલી, તો મ્યુ માઇનસ 0.675 સિગ્મા. અને પ્રમાણિત પ્રામાણ્ય વિતરણમાં કિંમત પૂછાય તો માઇનસ 0.675. આ ઉપરાંત ક્ષેત્રફળ પૂછાતા હોય છે, મ્યુ પ્લસ ઓર માઇનસ સિગ્મા વચ્ચેનું ક્ષેત્રફળ 0.6826, મ્યુ પ્લસ ઓર માઇનસ 2 સિગ્મા વચ્ચેનું ક્ષેત્રફળ 0.9545, મ્યુ પ્લસ ઓર માઇનસ 3 સિગ્મા વચ્ચેનું ક્ષેત્રફળ 0.9973. ત્યારબાદ પ્રામાણ્ય વિતરણના પ્રાચલો પૂછાય તો મ્યુ અને સિગ્મા. પાઈની કિંમત પૂછાય 3.1416 અને ઈની કિંમત પૂછાય 2.7182. આ પ્રકારના પ્રશ્નો આ ચેપ્ટરમાંથી ખાસ પૂછાતા હોય છે. ત્યારબાદ સામયિક શ્રેણી. સામયિક શ્રેણીના ઘટકોમાંથી ખાસ પ્રશ્ન પૂછાય, એમાં પણ આવર્તન ગાળો કે મોસમી વધઘટનો આવર્તન ગાળો જણાવો, તો મોસમી વધઘટનો આવર્તન ગાળો 3 થી 4 માસ છે. ત્યારબાદ ચક્રીય વધઘટનો આવર્તન ગાળો તો 10 થી 20 વર્ષ છે. આ ઉપરાંત એના ઉદાહરણ પૂછાતા હોય છે કે અનિયમિત પ્રકારની વધઘટમાં એનું એક ઉદાહરણ યાદ રાખવાનું, નવી યંત્ર તાંત્રિક શોધને કારણે થતી વધઘટ એ કયા પ્રકારની વધઘટ છે? તે અનિયમિત વધઘટ અથવા યાદચ્છિક વધઘટ. એવો પ્રશ્ન પણ બોર્ડમાં પૂછાયો છે કે યાદચ્છિક વધઘટને કયા નામે ઓળખવામાં આવે છે? તો યાદચ્છિક વધઘટને અનિયમિત વધઘટના નામે ઓળખવામાં આવે છે. ત્યારબાદ અલ્પકાલીન વધઘટના ઓપ્શન પૂછી શકાય, તો મોસમી વધઘટ અને ચક્રીય વધઘટ. એ ખાસ યાદ રાખવું, ધાર્મિક તહેવારમાં મીઠાઈની માંગમાં વધારો એ મોસમી વધઘટનું ઉદાહરણ છે. અને સામયિક શ્રેણીનો મહત્વનો ઘટક તો વલણ. આ પ્રકારના પ્રશ્નો આ ચેપ્ટરમાંથી પૂછાતા હોય છે. ત્યારબાદ ગુણોત્તર શ્રેણીમાંથી ક્રમિક પદોની ધારણા. જો પ્રથમ 3 પદો કીધા હોય તો a, ar અને ar સ્ક્વેર, અને 3 ક્રમિક પદો કયા હોય તો a upon r, a અને ar. આ મુદ્દો ખાસ યાદ રાખવો. r ની ફોર્મ્યુલા પૂછાય કે r ની ફોર્મ્યુલા જણાવો, તો r ઇઝ ઇક્વલ ટુ tn પ્લસ 1 upon tn. અહીંયા t2 upon t1 કોઈએ લખવાનું નથી, tn પ્લસ 1 upon tn આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવો r શોધવા માટે. એટલે સામાન્ય ગુણોત્તર r ની ફોર્મ્યુલા પૂછાય તો tn પ્લસ 1 upon tn. આમાંથી મોટાભાગે આ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે. ત્યારબાદ પ્રકરણ 10 અંતર્વેશન બહિર્વેશન. એમાં લાંગરાજની પદ્ધતિમાંથી પ્રશ્ન પૂછાય કે જ્યારે અંતરો અસમાન હોય ત્યારે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય, તો લાંગરાજ. ત્યારબાદ અંતર્વેશન બહિર્વેશનમાં કયો ખ્યાલ મૂળભૂત છે, તો પરિમિત અંતરનો ખ્યાલ. ડેલ્ટાને કયા નામે ઓળખવામાં આવે છે, તો પ્રગતાંતર
કારક. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે વિભાગ એ માં કયા કયા પ્રશ્નો પૂછી શકાય એની ચર્ચા કરી. હવે એક નાનકડા વિરામ બાદ આપણે વિભાગ બી માં કયા કયા પ્રશ્નો અપેક્ષિત હોઈ શકે એની ચર્ચા કરીશું. જોતા રહો પાસ થવાનું પંચામૃત. નમસ્કાર, વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાર્યક્રમ પાસ થવાના પંચામૃતમાં. આપણે આગળ એમસીક્યુની ચર્ચા કરી વિભાગ એમાં જે પૂછાય છે તે. હવે આજે અત્યારે આપણે વિભાગ બીમાં કયા કયા પ્રશ્નો પૂછી શકાય એની ચર્ચા કરીશું. વિભાગ બીમાં સામાન્ય રીતે વ્યાખ્યાઓ, સૂત્રો, ગુણધર્મો આ બધા પ્રશ્નો પૂછાતા હોય છે. તો કઈ કઈ વ્યાખ્યા બોર્ડમાં અપેક્ષિત છે એની સૌપ્રથમ ચર્ચા કરીએ. સૌપ્રથમ સૂચકાંક. તો આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે કોઈ ચલ રાશિમાં થતા સાપેક્ષ ટકાવારી ફેરફારને સૂચકાંક તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ સમષ્ટિ. તો સમષ્ટિ એટલે શું? તો તપાસ હેઠળ આવરી લેવામાં આવતા તમામ એકમોના સમૂહને સમષ્ટિ કહે છે. નિદર્શન યાદી. આ વ્યાખ્યા ખાસ યાદ રાખવા જેવી છે. નિદર્શન યાદીમાં વિદ્યાર્થી મિત્રો આવું લખે છે કે નિદર્શના એકમોની યાદીને નિદર્શન યાદી કહે છે, પરંતુ એ વ્યાખ્યા તદ્દન ખોટી છે. તો નિદર્શ પસંદ કરવા માટે સમષ્ટિના એકમોની જે યાદી તૈયાર કરવામાં આવે છે તેને નિદર્શન યાદી કહેવામાં આવે છે. ત્યારબાદ સહસંબંધની વ્યાખ્યા પૂછી શકાય. સામાન્ય રીતે સહસંબંધની વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો આવી લખતા હોય કે જો બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે તેવું કહેવામાં આવે છે. પરંતુ ટેક્સ્ટબુક પ્રમાણેની વ્યાખ્યા જો લખવાની હોય તો બે સંબંધિત યાદચ્છિક ચલોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કારણે એક સાથે ફેરફાર થતો હોય તો તેવા સંબંધને સહસંબંધ કહેવામાં આવે છે. ત્યારબાદ સહસંબંધાંકની વ્યાખ્યા પૂછી શકાય કે સહસંબંધની ઘનિષ્ઠતા દર્શાવતા માપને સહસંબંધાંક કહેવામાં આવે છે. ત્યારબાદ નિયત સંબંધ. તો બે ચલ x અને y વચ્ચે ગાણિતિક વિધેય દ્વારા નિયત થતા સંબંધને નિયત સંબંધ કહેવામાં આવે છે. ગાણિતિક વિધેય પૂછી શકાય તો y = આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ. અને જો સંપૂર્ણ સહસંબંધનું ગાણિતિક વિધેય પૂછાય તો y = આલ્ફા પ્લસ બીટા એક્સ. ત્યારબાદ સુરેખ નિયત સંબંધ. તો આ વ્યાખ્યા પરથી જ આ વ્યાખ્યા યાદ રાખવાની છે કે બે ચલ x અને y વચ્ચે સુરેખા દ્વારા નિયત થતા સંબંધને સુરેખ નિયત સંબંધ કહેવામાં આવે છે. અહીંયા સુરેખ શબ્દ એટલે સુરેખા એવું યાદ રાખવું. ત્યારબાદ અંદાજીકરણની ત્રુટિ. તો અવલોકિત કિંમત અને અંદાજિત કિંમતના તફાવતને અંદાજીકરણની ત્રુટિ કહેવામાં આવે છે. આ ઉપરાંત વ્યાખ્યા ડિટેલમાં લખી શકાય કે નિરપેક્ષ ચલ x ને અનુરૂપ સાપેક્ષ ચલ y ની અવલોકિત કિંમત અને સુરેખ નિયત સંબંધ મોડેલ દ્વારા મેળવેલ નિરપેક્ષ ચલ x' ને અનુરૂપ સાપેક્ષ ચલ y' ની અંદાજિત કિંમતના તફાવતને અંદાજીકરણની ત્રુટિ કહેવામાં આવે છે. તેને સંકેતમાં e વડે દર્શાવવામાં આવે છે. e = y - y cap. ત્યારબાદ યાદચ્છિક ઘટનાની વ્યાખ્યા પૂછી શકાય. બે શબ્દો ખાસ યાદ રાખવા, યાદચ્છિક ઘટના અને યાદચ્છિક પ્રયોગ. તો યાદચ્છિક ઘટના કોને કહીશું? તો બે ચલ યાદચ્છિક ઘટના માટે ચાન્સ પર આધારિત ઘટનાને યાદચ્છિક ઘટના કહેવામાં આવે. અને યાદચ્છિક પ્રયોગ માટે જે પ્રયોગના કુલ પરિણામોની અગાઉથી જાણકારી હોય પરંતુ પ્રયોગના અંતે કયું પરિણામ મળશે તે અગાઉથી જાણી ન શકાય તેવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહેવામાં આવે છે. આ ઉપરાંત ગુણોત્તર શ્રેણી અને અંતર્વેશન બહિર્વેશનની વ્યાખ્યા પૂછી શકાય. અગ્ર અંતરની વ્યાખ્યા પણ ઇમ્પોર્ટન્ટ છે કે શૂન્ય અનુગવાળા અંતરને અગ્ર અંતર કહેવામાં આવે છે. દ્વિતીય કક્ષાના અંતર કોને કહેવાય? તો પ્રથમ કક્ષાના અંતરોના અંતરને દ્વિતીય કક્ષાના અંતર કહેવામાં આવે છે. આ બધા પ્રશ્નો ખાસ યાદ રાખવા. વ્યસ્ત અંતર્વેશનની વ્યાખ્યા પણ પૂછી શકાય. લાંગરાજના અંતર્વેશનના સૂત્રમાં કેટલા પદો હોય છે? તો n+1. આ પ્રકારના પ્રશ્નો અપેક્ષિત હોય છે. હવે અમુક સૂત્રો પૂછાતા હોય છે વિભાગ બી માં, એની આપણે ચર્ચા કરીએ. સૌપ્રથમ વાસ્તવિક વેતન. તો વાસ્તવિક વેતનની ફોર્મ્યુલા છે સરેરાશ માસિક વેતન ભાગ્યા જીવન નિર્વાહનો સૂચકાંક ગુણ્યા 100. ત્યારબાદ નિદર્શ મધ્યકના વિચરણનો આ ગણક v(y) cap = capital N minus small n upon capital N into s²/n. આ ઉપરાંત અહીંયાથી એક બીજો પ્રશ્ન પૂછી શકાય કે સરવાળાનો અનભિન્નત આ ગણક જણાવો. તો સરવાળાને અંગ્રેજીમાં ટોટલ કહેવાશે એટલે ટી કેપ. અને ટી કેપની ફોર્મ્યુલા પૂછાય તો ટી કેપ = capital N into small y bar.
ત્યારબાદ સહવિચરણનું સૂત્ર પૂછાય. સહવિચરણની સંજ્ઞા SXY છે અને એનું સૂત્ર પૂછાય તો આ રીતે લખવું જોઈએ કે SXY ઇઝ ઇક્વલ ટુ સિગ્મા x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર અપોન n. એટલે SXY ને સહવિચરણ તરીકે ઓળખવામાં આવે છે. ઘણીવાર કોવેરિયન્સ COV ઇન્ટુ XY આ રીતે પણ પૂછાતું હોય છે, તો વિદ્યાર્થી મિત્રોએ કન્ફ્યુઝ થવું નહીં. COV નો મતલબ જ થાય છે SXY, એટલે સહવિચરણની ફોર્મ્યુલા સિગ્મા x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર અપોન n. ત્યારબાદ સહસંબંધાંકનું મૂળ સૂત્ર માર્ચ 2016ની પરીક્ષામાં પૂછવામાં આવ્યું હતું. જે કાર્લ પિયર્સને મૂળ સૂત્ર આપ્યું હતું એનું સૂત્ર આ પ્રમાણે હતું કે R ઇઝ ઇક્વલ ટુ SXY અપોન SX ઇન્ટુ SY, જ્યાં SXY ઇઝ ઇક્વલ ટુ સહવિચરણ, SX ઇઝ ઇક્વલ ટુ Xનું પ્રમાણિત વિચલન અને SY એટલે કે Y નું પ્રમાણિત વિચલન. એટલે કાર્લ પિયર્સને આપેલું મૂળ સૂત્ર પૂછાય તો SXY અપોન SX ઇન્ટુ SY આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવો. ત્યારબાદ બીજું સૂત્ર પૂછી શકાય, ત્રણ ઘટના માટે સરવાળાનો નિયમ. તો P ઓફ A યોગ B યોગ C ઇઝ ઇક્વલ ટુ P ઓફ A પ્લસ P ઓફ B પ્લસ P ઓફ C માઇનસ P ઓફ A છેદ B માઇનસ P ઓફ B છેદ C માઇનસ P ઓફ A છેદ C પ્લસ P ઓફ A છેદ B છેદ C. અને આમાંથી એટલે કે સંભાવનામાંથી ખાસ કરીને ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં ગોઠવવાના ઘટનાઓ 0, P ઓફ A, P ઓફ A પ્લસ B, P ઓફ A યોગ B, P ઓફ A છેદ B અને 1 આ કિંમતો અને ઘટનાઓ આપી હોય અને તમને કહેવામાં આવ્યું કે ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવો, એ પ્રશ્ન પણ વારંવાર પૂછાતો હોય છે. એક સારો પ્રશ્ન એક બોર્ડમાં એક બીજો પૂછાયેલો છે કે નવજાત શિશુનું વજન એ કયા પ્રકારનું નિદર્શ અવકાશ છે? તો નવજાત શિશુનું વજન એ અનંત નિદર્શ અવકાશનું ઉદાહરણ છે. આ ઉપરાંત આમાંથી પ્રશ્ન પૂછી શકાય કે છાપ ન મળે ત્યાં સુધી સિક્કો ઉછાળવાનો બનાવ. તો એ બનાવ તમારે આ રીતે લખવો જોઈએ, U ઇઝ ઇક્વલ ટુ H. શક્ય છે કે પ્રથમ વારમાં જ આપણને છાપ મળી જાય. ત્યારબાદ એવું પણ બને કે પહેલા T આવે ને પછી H આવે, ત્યારબાદ T T H આ રીતે અનંત સુધી આ ઘટના ચાલ્યા કરે છે, માટે એને અનંત નિદર્શ અવકાશ પણ કહી શકાય. ત્યારબાદ આવૃત્ત સૂત્રની ફોર્મ્યુલા પૂછી શકાય, P ઓફ x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ n માઇનસ x ઇન્ટુ P અપોન x પ્લસ 1 ઇન્ટુ Q ઇન્ટુ PX. આ ઉપરાંત દ્વિપદી વિતરણનું સંભાવના વિધેય, પ્રામાણિક વિતરણનું સંભાવના વિધેય, પ્રમાણિત પ્રામાણિક વિતરણનું સંભાવના વિધેય, આ બંનેમાં કન્ફ્યુઝન થતી હોય છે, ખાસ યાદ રાખવું. 3 ક્રમિક પદોની ધારણા આપણે MCQ માં ચર્ચા કરી ગયા અને ન્યૂટનના સુરેખ અંતર્વેશનનું સૂત્ર એ જનરલી પૂછાતું હોય છે, yx ઇઝ ઇક્વલ ટુ y0 પ્લસ w ડેલ્ટા y0. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા વિભાગ A અને વિભાગ B ટોટલ 20 માર્ક્સની આપણે અહીંયા ચર્ચા કરી. આશા રાખીએ કે તમારે આ 20 પ્રશ્નો તૈયાર થઈ ગયા હશે અને તમને પરીક્ષામાં ખૂબ જ મદદરૂપ નીવડશે. હવે અમારી શાળાના નિષ્ણાત તજજ્ઞ શિક્ષકો તમને આગામી એપિસોડમાં વધુ માર્ગદર્શન આપશે, માટે જોતા રહો પાસ થવાનું પંચામૃત.